તો કઈ નહીં થાય, એના કરતા કામ કરવામાં જ હાલ. એ મિસ્ટર કેમરા ગયા? તમારે કયા કયા કપડા લેવાના છે જરી કહી દીજો, પછી તાણે ઘોનો ગાલતા કહી દઉં તમને. કોઈલા બાકી રહી ગયા ને ઓઈલા ને એમ કહેતી હતી કોઈલા ઇસ્ત્રી વાળા ન્યા તમારા કપડા નાખી આવજો ઇસ્ત્રી કરવા હાટુ. હું નેવરી નથી તમને કરી દે, સમજી ગયા? એ ઓલી માખીની જેમ હું ગણગણ કરી એને ઉપાડ્યું. કોઈ સાંભળવા વાળું છે તે કઈની ગણગણ કરે તે. હા નહીં તો હું કહેતી હતી બોલ. એમ કહેતી હતી કે તમારા કપડામાં ઇસ્ત્રી કરાવી લીજો. હું નેવરી નથી તમને કરી દે. મારે કેટલું કામ છે, કેટલી પેકિંગ કરવી. તમારે તો કઈ કામ ધંધો નહીં, આખું મારી ઉપર હોપી દેવાનું. કે તારે વળી ક્યાં જવાનું છે? લે મેં તમને કીધું નતું કે મારા ભાઈના છોકરાના લગન છે ત્યાં તો આપણે અગાઉ વાડી અગાઉ જાવું જોહે. હું ભૂઈ છે તઈએ તે કઈએ છે એ આ પૈસી સેવી આવે ને તઈએ છે. તમે પણ હું ભૂલકણીના ભૂલી જાવ. કેદીનું તો કીધું ને તમને કહે રૂપિયા ન હોય તો ક્યાંકથી ઇંતજામ કરી લીજો. મારે ખરીદી કરવાની છે. ઓલી નવી સાડી નીકળી ને હમણાં વ્હાઈટ કલરની, તમને ખબર નથી બહુ મસ્તીની લાગે. ઈ સાડી લેવી, મહેંદી કરાવી, ફેશિયલ કરાવી, વેક્સ કરાવી, બધાયનો ખર્ચો તો દેવો ને. એટલે રૂપિયા રોકડી ના કરજો કહી દઉં તમને. એ ઈવા ખોટા ફજીતા ન કરાય. વેક્સુના ને ફેશિયલુના ને ભગવાનને જેવા ઘડ્યા ને એવા જ રૂપારા છે સોનલ. ને આઈને તારે કોને બતાવવું ત્યાં બધાય ફજીતા કરવા? નહીં તો ખોટા ખર્ચાસ કહેવાય નહીં ને બીજું શું કેવું? રૂપિયા કાઢવા પડે તી જો તો દાખલા થાય તી. હું વરાજાની ફૂઈ છે લે તી. મારે નહીં કરવાનું કઈ મહેંદી ને મારે જળવા આવવાની છે. મારે જ આગળ રહેવાનું છે તો હું તો તૈયાર થાવ જ ને બધાય માણસો ન આવે મહેમાન ને આતી ને બધી બાયુની મારી ઉપર જ નજર રહે. મારે તો બધાયથી અસલ દેખાવું. વરાજાની ફૂઈ છે તઈએ એ ફૂઈની હગલી થાતી તું રેવા દે ને. આવા ખર્ચા નત કરવા ખોટા. ને હાડીઓનું તો કઈ બોલતી જ નહીં. કબાટ ભર્યો ને એમાંથી પેરી લેવાની છે કહી દઉં તને. એવું હોતો હે કઈ? મારા ભત્રીજાના લગન છે ને પેરેલી હાડીઓ હું પહેરીને જાવ. ઈ હાડીઓ કબાટમાં પડ્યું ને ઈ તો મારા બધાય હગાવાલાએ જોયું. જઈએ હોય તો એક ને એક કાપો લટકાવીને જાતી હોય. કોઈ દી એમ થયું કે હાલ નવી હાડી લઈ દઉં. હાવ ઘરના લગન છે તી તમને થોડો કઈ મારો વિચાર નત થાતો. હું ક્યાં ભટકાઈ ગઈ આઈ. ઈ તો હારું ને તમને હોનાનો હાલો કે હોનાના દોરાવનું નત કેતી. ઈ તો કોયરું પણ તમને લુગડા લેવાનું કામ એમાંય તમને દાખલા પડે. એ હારું ખોટી માથાકૂટ કરમાં બાપા લઈ લીજે પછી બહુ બધા હાવ નત લેવા. તી આપણે આડી પેલા જવાનું છે. તમારે રજા લેવી હોય તો લઈ લીજો કહી દઉં. એ છે ને હું આડી પેલા કઈ નત આવવાનું. આપણે ઘરનું કારખાનું છે ત્યાં આઈલે રાખે આડી પેલા. હા હું તો આવી માંડવાને દી કહી દઉં તને. મારી વાહે કઈ કરતી નહીં. તારે જવું હોય ને તો 10 દી વેલી પૂગી જઈજે પણ મારા દી હમણાં કરતી નહીં. હું તને કહી દઉં. જઈએ હોય તો એમ જ કહેતા હોય મારા હગાવાલામાં કઈ પ્રસંગ હોય તો કોઈ દી મારા ભેગા 2 દી અગાવ આવ્યા તમે આવ્યા બોલો તો. હા મને ખબર જ છે. તાણે અમારા ઘેર કઈ પ્રસંગ હોય તો તમને રજાયું ન મળે ને દી પડે ને પગાર કપાય ને બધુંય થઈને પોતાના મામા માસીઓમાં જવું હોય તો 15 દી પહેલા ઘોડે સડે. એ હવે ખોટી રેવા દે તું. ક્યાંય 15 દી હું 2 દી પહેલા નત ગયો. હું બધાયમાં માંડવાન દીસ ગયા તા તને ખબર હે. જ્યાં હોય ને ખોટી ઉડાવતી જ હોય. આ નહીં તો તારે કામ હું છે બીજું? એ છે ને આવું હોય તો આવજો માંડવાન દીએ. હું કહું કે નો આવો ને તો હારું હું એકલી લગન કરી લઈ. તમારી કઈ જરૂર નથી હો. હારું લે આ તો હારું થઈ ગયું તો તું જ કરી લીજે. મારે એમે આવવું નથી. હેલો મિત્રો, જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ ચીબલીની મોજને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.